એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। તો મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી દીધો આપણે। વેદાંશને મૂકી આવ્યા સ્કૂલે, માહિન પ્રિયા જાતે જતી રહી સ્કૂલમાં ને એવું બધું છે મિત્રો। તો એવો આજનો દિવસ આપણો શરૂ થાય છે મિત્રો। ને હવે છે ને આપણે કામકાજમાં કરીએ કંઈક, તો તમને બતાવું મિત્રો। અહીંયા આવી ગયા છે ઓસરીમાં, એને થોડી ઘણી વારવી પડે એમ છે ને। ત્યાં તો દક્ષા જોવો ને તો મિત્રો વાસણ ઉટકે છે, ઘણા બધા બગાડ નાખેલા સાંજે। ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાહર, જય આદિવાસી મિત્રો। આપણે વાસણ સાંજે જે બનાવ્યા હતા ઉગ્રમવાળા, તો એઠા હતા ને તે ધોઈ નાખીએ। તમારે પણ ધોવાના હોય તો ઓર્ડર કરજો, હું ધોવાઈશ। એવું કામકાજ છે દક્ષાનું। અહીંયા હોય મજૂરી આપી દે તો આપણે ધોઈ નાખવાનું, એમાં શું મિત્રો। કેમ કે આપણે ઠીક ગામડેથી મજૂરી કરવા તો અહીંયા આવ્યા છે, પછી મજૂરી કરવી પડે ને ગમે એમ કરી, એવું છે મિત્રો। ને આજ વરસાદ રહેલો છે, વાદળા દેવાયેલા છે, પણ કંઈક કામ થાય। તો ફાઇનલી મિત્રો આપણે મોટર ચાલુ કરી દીધી ને મોટર ચાલુ કરીને અહીંયા વાલ ફેરવવા આવ્યા। જો આ વાલ ફેરવીએ એટલે આપણે પાણી ત્યાં નીકળવા માંડશે। જો અહીંયા પાણી ચાલુ થઈ ગયું હવે, કેમ કે આ ઓસરી છે ને એને ધોઈ નાખીએ આપણે કમ્પ્લેટ। જો ફાસ્ટ પાણી આવવા માંડ્યું છે અહીંયા મોટરથી। બપોરથી જો ને બપોરનું ખાવા અમે બેસી ગયા, મસ્ત મજાનું દક્ષા બનાવી નાખ્યું છે। ચણાનું શાક, રોટલી, મસ્ત મજાના ખાવા બેસી ગયા। કે છોકરા પણ બેસી ગયા છે મિત્રો। ચાલો મિત્રો બધા ખાવા। તો ચાલો મિત્રો આપણે જમી લઈએ। આપણે બપોરનો આરામ બરમ કરી લીધો ને આજે તડકો ફૂલ લાગે છે। આપણું બિયારું નહીં હોય પાછા ચોપવા જઈએ, થોડું ઘણું ચોપીએ ને એમ કરીએ, રોજ થોડું થોડું ચોપતા જ રહીએ। કેમ કે જે હાવ તડકો નીકળ્યો તો કદાચ વરાપે ઉગી જાય એમ, તો પાછા ચોપી દઈએ આપણે ને તુરિયાને એવું પેલી બતાવું તમને મેં ચોપું પછી। તે કોઈક જગ્યા પર ચોપી હશે તો બતાવું તમને। તો વિડીયોમાં બન્યા રહેજો ને, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। ફાઇનલી મિત્રો આપણે છે ને બિયારું ચીબડો સોંપી દીધો, આખો ચારો ચીબડો સોંપ્યો આજે હાવનો। આ કંઈક જીવતો હશે ને એટલે મેં કીધું આમે પાછો ચોંપી દઈએ ને તો થઈ જાય એમ। જો વેદાંશ આજે છે ને મિત્રો શરદી થઈ ગયેલી છે અને એને છે ને માહિન પ્રિયાને લેવા જવાની બહુ ચિંતા છે, હે ને? એ હું નાડું છોડીને કરે ને દક્ષા જો હવે બિયારું લઈ લીધું ને ઘર તરફ જવા નીકળી ગઈ છે, હે ને? પેલું દાંતડું લઈ લે કીધું, પેલું દાંતડું લેતો હોય ને જો હું દક્ષા કંઈક બતાવે છે મિત્રો તમને। જો આ અહીંયા લીમડો કેટલો સારો થઈ ગયો, લ્યો દક્ષા કંઈક ગાયન ગાવે છે મિત્રો, તમે સાંભળજો ધ્યાનથી। બહુ એટલે બહુ મીઠો લીમડો છે મિત્રો, મસ્તીનો થઈ ગયો। એ લીમડો ઉખડી જવાય ને એને બાંધવું પડશે। આ લીમડો જો ને નમી ગયો છે। 3 લીમડા છે મીઠા લીમડા, જો ને કડી લીમડો। હા હવે કહેવાય બરોબર, કડી લીમડો આને કહેવાય મિત્રો। આ બાજુ કડી લીમડો છે ને આ બાજુ મિત્રો આપણા પત્તરવેલિયાના ગાંઠો મસ્ત થઈ ગયા પાન, જો। હા મિત્રો અહીંયા પત્તરવેલિયાના પાન છે। થોડોક ટાઈમ છે પછી બસ તો સારું થઈ જાય। જો વેદાંશ પણ આવી ગયો છે દક્ષા હારે હારે વાહે વાહે, એવું છે મિત્રો। ને હવે આપણે જઈએ છીએ ઘર તરફ ને, શું કહેવું છે કંઈક તમે મિત્રોને કંઈક જણાવવા માંગતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, સબસ્ક્રાઇબ કરો ચેનલમાં નવા હોય ને આવા નવા દરરોજના વિડીયો તમને કરો મિત્રો, શેર કરો એકબીજાને, તમારા મિત્રો સુધી અમારો વિડીયો મોકલો તો અમારા ફટાફટ
શેર કરી દો કે પાન તું બનાવી રાખી ગયો હા પાન મોટા મોટા થઈ ગયા હવે હજી વાર છે થોડા કૂણા પડે પણ એવા હારા પડે બફાઈ હારા જાય હા એ વાત થશે પણ મોટા હોય તો મજા આવે થોડા ખાઈ જાય તો ચાલો મિત્રો હવે આપણે ઘરે જઈએ મિત્રો હાંજ થઈ ગઈ છોકરાને લઈને આવી ગયા ને હવે છે ને છોકરા કે પપ્પા ઘરે ને ઘરે ગમતું નથી થોડુંક આમ કંઈક લઈ જાવ ને તો હવે આમ કેનાલ બાજુ આપણે છે ને આંટો મારવા જઈએ ગાડી લઈને મિત્રો જો છોકરા કેમ કરે પણ મજા આવી ગઈ એમને જો ચાલો મિત્રો દક્ષા દોડીને પણ જાય ચાલો ફટાફટ એમ કહેશે આમ રસ્તે ચાલે જો તળાવ આમ પાણી કેટલું ભર્યું છે કેમ નહીં કરતું તમે આવું નવું ભર્યું પણ આ દીવાલ ને એવું આવી જાય ને સોસાયટી પડી ગઈ છે ને એટલે